તો આપણે લાસ્ટ વિડીયોમાં આજે સ્ટ્રેસ સ્ટ્રેન ટેન્સર છે તેના ઉપરનો જે એક એક્ઝામ્પલ હતો બરાબર, તેમાં સ્ટ્રેન ટેન્સરનો એક એક્ઝામ્પલ હતો આખો, તો તે આપણે જોયો હતો બરાબર લાસ્ટ વિડીયોમાં. તો હવે આપણે આગળ વધીએ. તો એલાવેબલ સ્ટ્રેસ કોને કહેવાય? એલાવેબલ સ્ટ્રેસ, એલાવેબલ એટલે કે એવો સ્ટ્રેસ કે જે આપણને ચાલી જાય, મીન્સ કે જ્યાં સુધી એટલો સ્ટ્રેસની અંદર તમે વર્ક કરશો કોઈપણ મશીન અથવા કોઈપણ પાર્ટ્સની ઉપર, તો તમારું મશીન્સ અથવા પાર્ટ્સ તૂટી નહીં જશે, તો તેને કહેવાય એલાવેબલ સ્ટ્રેસ. ધ એબિલિટી ઓફ સ્ટ્રક્ચર ટુ રેઝિસ્ટ લોડિંગ, બરાબર, સ્ટ્રક્ચરની એવી એબિલિટી કે જ્યાં સુધી એ પોતે લોડને રેઝિસ્ટ કરી શકે, એટલે કે તૂટી નહીં જાય, તો તેને સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. સ્ટ્રેન્થ કેને કહેવાય? કે જે પણ સ્ટ્રક્ચર છે તેને પોતે કેટલો લોડ સહન કરી શકે છે તૂટ્યા વગર, તો તેને સ્ટ્રેન્થ કહેવાય. હવે એલાવેબલ સ્ટ્રેસ જે છે તે અહીં છે બરાબર, પરંતુ એના પહેલાં કેટલીક ડેફિનેશન જોવી પડે. આપણે તો પહેલાં સ્ટ્રેન્થ જોઈ લીધી. હવે જોઈએ છે ફેક્ટર ઓફ સેફ્ટી. તો ફેક્ટર ઓફ સેફ્ટી કોને કહેવાય? ધ રેશિયો ઓફ એકચ્યુઅલ સ્ટ્રેન્થ, એકચ્યુઅલ સ્ટ્રેન્થ જે છે તેનો અને જેટલી રિક્વાયર્ડ સ્ટ્રેન્થ છે તેનો જે રેશિયો છે તેને કહેવાય ફેક્ટર ઓફ સેફ્ટી. તો ફેક્ટર ઓફ સેફ્ટીને આપણે કેવી રીતના લખીશું? તો કે ફેલિયર સ્ટ્રેસ ડિવાઇડેડ બાય વર્કિંગ સ્ટ્રેસ. ફેલિયર સ્ટ્રેસ આપણને શાના ઉપરથી મળે? તો આપણે ટેન્શન અથવા કોમ્પ્રેશન ટેસ્ટ કરીએ ને, ટેન્શન ટેસ્ટ અથવા કોમ્પ્રેશન ટેસ્ટ, તો તેના આધારે આપણને ફેલિયર સ્ટ્રેસ મળે. તો માઇલ સ્ટીલ માટે આપણે જોયું હતું કે જે ફેલિયર સ્ટ્રેસ છે તે અરાઉન્ડ ધારો કે 250 મેગાપાસ્કલ છે બરાબર. હવે તમારો જે વર્કિંગ સ્ટ્રેસ છે એટલે કે માઇલ સ્ટીલનો એક શાફ્ટ મેં લઈ લીધો અને એ શાફ્ટને મેં મોટર સાથે કનેક્ટ કરીને યુઝ કરું છું, અથવા આ જે શાફ્ટ છે તેને આવી રીતના ટેન્સાઇલ લોડ આપવામાં આવે એવી કોઈ એપ્લિકેશન છે. ધારો કે રોપવે છે, ધારો કે આ એક વાયર છે બરાબર, આ વાયર છે અને એ વાયરની ઉપરથી રોપવેનું લોડિંગ લાગે છે, તો તેના ઉપર ટેન્શન આ રીતના લાગશે બરાબર એ વાયરની ઉપર. તો એ ટેન્શનના કારણે જે વર્કિંગ સ્ટ્રેસ ડેવલપ થાય છે તે વર્કિંગ સ્ટ્રેસ તમે કેવી રીતના નક્કી કરશો? તો ધારો કે આ ટેન્શન આવે છે આપણને 100 ન્યૂટનનું ટેન્શન આવે છે બરાબર. તો 100 ન્યૂટન ઉપર લખીશું, પછી આનો એરિયા ધારો કે લઈ લઈએ 10 mm². તો આ જે વર્કિંગ સ્ટ્રેસ આવશે આનો તે 10 ન્યૂટન પર mm² આવશે, એટલે કે 10 મેગાપાસ્કલ બરાબર. તો વર્કિંગ સ્ટ્રેસ ફક્ત આનો આવ્યો કેટલો? 10 મેગાપાસ્કલ. જ્યારે ફેલિયર સ્ટ્રેસ આપણી પાસે છે 250 મેગાપાસ્કલ. તો તમે જોઈ શકો છો તમારી પાસે ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી આવશે? 250 ડિવાઇડેડ બાય 10, તો 25 ફેક્ટર ઓફ સેફ્ટી આવશે. એટલે કે તમારો જે મટીરિયલ્સ છે, તમારો જે વાયર રોપ છે એ સેફ કન્ડિશનમાં છે અત્યારે, એની વર્કિંગ કન્ડિશન સેફ છે, એટલે કે તૂટી નહીં જશે બરાબર. તો ફેક્ટર ઓફ સેફ્ટી આપણે આ રીતે શોધી શકીએ છીએ. હવે તમને થશે કે ફેક્ટર ઓફ સેફ્ટી શોધવાની જરૂર શા માટે પડી? તો આપણે કેટલી હદે સેફ રહેવા માંગીએ છીએ, મીન્સ કે અત્યારે તો આ ડિઝાઇન થયેલું છે બરાબર રોપવે. હવે અચાનક ઘણીવાર એવું થાય કે બહુ જ જોરમાં વરસાદ પણ પડે અને હવા પણ બહુ જ જોરમાં આવી જાય બરાબર. તો એ ટાઈમે આ ટેન્શન 100 ન્યૂટન નહીં રહેશે બરાબર, કેમ કે જે રોપવે લટકાવેલો છે રોપવે જે છે તે હાલક ડોલક થવા લાગશે પવનના કારણે. તો આ બધું જે ટેન્શન છે ને તે ધારો કે વધીને 500 ન્યૂટન થઈ ગયું એ ટાઈમે બરાબર.
તો હવે આ ટાઈમે 500 ન્યૂટનનું ટેન્શન થઈ ગયું, તો આની અંદર તમે જોશો તો આ 50 મેગા પાસ્કલ થઈ જશે, અને અહીં તમે 50 મેગા પાસ્કલ મૂકશો તો તમારી ફેક્ટર ઓફ સેફ્ટી ફક્ત 5 થઈ જશે. જુઓ, મીન્સ કે તમે કેટલી હદે સેફ રહેવા માગો છો, તો તે આ ફેક્ટર ઓફ સેફ્ટી પર ડિપેન્ડ કરે છે. મીન્સ કે ફેક્ટર ઓફ સેફ્ટી 5 હશે તો તમે ઓછા સેફ છો, અને ફેક્ટર ઓફ સેફ્ટી 25 હશે તો તમે વધારે પડતા સેફ છો. બરાબર, તો એના માટે ફેક્ટર ઓફ સેફ્ટી શોધવામાં આવે છે. હવે બીજું જોઈએ તો સિગ્મા અલાવેબલ. સિગ્મા અલાવેબલ એટલે શું કે તમે કેટલો સ્ટ્રેસ ચલાવી શકો છો. ચલાવી શકો છો એટલે વાંધો નહીં, એમ આટલો સ્ટ્રેસ જન્મશે તો મને કંઈ વાંધો નથી. અહીં આપણે જોયું 50 મેગા પાસ્કલનો સ્ટ્રેસ જન્મશે તો પણ મને કોઈ વાંધો નથી, કેમ કે 50 મેગા પાસ્કલના સ્ટ્રેસ ઉપર પણ મારી ફેક્ટર ઓફ સેફ્ટી મને 5 મળે છે. મીન્સ કે હજુ 5 ગણો હું સેફ છું. બરાબર, તો તમારો સિગ્મા એલોવેબલ એ શું આપે છે, તો યીલ્ડ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. યીલ્ડ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. યીલ્ડ સ્ટ્રેસ આપણે ટેન્શન ટેસ્ટમાં જોયો જ હતો કે યીલ્ડ સ્ટ્રેસ કોને કહેવાય. યીલ્ડ સ્ટ્રેસ એટલે કે એવો સ્ટ્રેસ કે જ્યાંથી મટીરિયલ્સનું પરમેનન્ટ પ્લાસ્ટિક ડિફોર્મેશન થવાનું ચાલુ થઈ જાય. તો યીલ્ડ સ્ટ્રેસ કન્સિડર કરવાનો છે આપણે, અને યીલ્ડ સ્ટ્રેસને જ્યારે ફેક્ટર ઓફ સેફ્ટી વડે તમે ડિવાઈડ કરશો તો તમને જે મળશે તે સિગ્મા એલોવેબલ સ્ટ્રેસ મળશે. પરંતુ આ શાના માટે, ડક્ટાઇલ મટીરિયલ માટે જ છે. હવે બીજું જોઈએ તો સિગ્મા એલોવેબલ ફોર બ્રિટલ મટીરિયલ. તો બ્રિટલ મટીરિયલ્સ માટે આપણે યીલ્ડ સ્ટ્રેસ નહીં લઈશું, પરંતુ અલ્ટિમેટ સ્ટ્રેસ લઈશું. બરાબર, આપણું જે ડક્ટાઇલ મટીરિયલ્સ છે તેમાં આ રીતનો કંઈ ગ્રાફ આવે. બરાબર, આ ગ્રાફ આ રીતનો આવશે. જ્યારે બીજો એક ગ્રાફ જોઈશું આપણે, તો એ ગ્રાફ છે બ્રિટલ મટીરિયલ્સનો. તો બ્રિટલ મટીરિયલ્સનો ગ્રાફ કંઈક આ રીતનો આવશે. મીન્સ કે આમાં કોઈ પણ પ્રકારનું યીલ્ડિંગ નહીં આવશે, પરંતુ ડાયરેક્ટ જ અલ્ટિમેટ સ્ટ્રેસ જે આવશે તે જ એનો ફેલિયર સ્ટ્રેસ હશે. તો તેમાં આપણે કન્સિડર કરવાનો છે અલ્ટિમેટ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. તો જ્યારે પણ તમે યીલ્ડ સ્ટ્રેસને ફેક્ટર ઓફ સેફ્ટી વડે ભાગો, અલ્ટિમેટ સ્ટ્રેસને ફેક્ટર ઓફ સેફ્ટી વડે ભાગો, તો તમારે અલોવેબલ સ્ટ્રેસ મળી જશે. બરાબર, હવે માર્જિન ઓફ સેફ્ટી. માર્જિન ઓફ સેફ્ટી એટલે શું કે ફેક્ટર ઓફ સેફ્ટીમાંથી તમે એક બાદ કરો તો તમને માર્જિન ઓફ સેફ્ટી આવે છે. ઘણીવાર એરોપ્લેનને એ બધાનું ડિઝાઇન કરવામાં આવે ને ત્યારે ફેક્ટર ઓફ સેફ્ટી નહીં પરંતુ માર્જિન ઓફ સેફ્ટી યુઝ કરવામાં આવે છે. બરાબર, હવે હુક્સ લો ઇઝ વેલિડ અપ ટુ. કેટલાક MCQs હોય છે. બરાબર, તો તે જોઈએ તો હુક્સ લો વેલિડ અપ ટુ, આના પરથી MCQ પૂછાય છે. તો હુક્સ law is valid up to the limit of proportionality, not up to the elastic limit. બરાબર, સ્ટ્રેસ સ્ટ્રેનનો જે ગ્રાફ છે તેમાં સ્ટાર્ટિંગમાં જોઈએ તો અહીંયા આવે છે લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી, પછી અહીંયા આવે છે ઇલાસ્ટિક લિમિટ. બરાબર, પછી અપર યીલ્ડ પોઈન્ટ, પછી લોઅર યીલ્ડ પોઈન્ટ, પછી આવે છે અલ્ટિમેટ સ્ટ્રેસ, પછી આવે છે બ્રેકિંગ સ્ટ્રેસ. બરાબર, તો આ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી સુધી જ હુક્સ લો વેલિડ હોય છે. બરાબર, અને હુક્સ લો જે છે તે શું આપે છે, જે સિગ્મા વેરીઝસ એપ્સાઇલા, એટલે કે સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેઇન. માઇલ્ડ સ્ટીલ માટે ઇલાસ્ટિક લિમિટ અને પ્રોપોર્શનાલિટી લિમિટ, એટલે આ જે ઇલાસ્ટિક લિમિટ છે અને પ્રોપોર્શનાલિટી લિમિટ જે છે તે ઓલમોસ્ટ ઇક્વલ જેવી છે, એટલે કે સમાન જ છે. પરંતુ બીજા બધા મટીરિયલ્સ માટે તે અલગ અલગ હોય છે. હુક્સ લોમાં કેટલાક એક્ઝમ્પશન આપવામાં આવ્યા છે. તો કયા કયા એક્ઝમ્પશન છે હુક્સ લોની અંદર, તો જે મટીરિયલ જે છે તે હોમોજીનિયસ છે અને આઇસોટ્રોપિક છે. બરાબર, હોમોજીનિયસ એટલે શું, તો બધા પોઈન્ટ આગળ જે પ્રોપર્ટી છે તે કેવી સરખી જ હોય છે, તો તેને હોમોજીનિયસ મટીરિયલ્સ કહેવામાં આવે. આ એક મટીરિયલ્સનો ટુકડો લેવામાં આવે અને દરેક પોઈન્ટ આગળ જે કોઈ પણ પ્રોપર્ટીઝ હોય મટીરિયલ્સની તે સમાન હોય, તો તેને હોમોજીનિયસ મટીરિયલ કહેવાય. પછી આઇસોટ્રોપિક મટીરિયલ્સ કોને કહેવાય, તો પ્રોપર્ટી ઇક્વલ ઇન ઓલ ડાયરેક્શન.
બધી ડાયરેક્શનમાં એક પોઈન્ટ આગળ પ્રોપર્ટી જે છે ને તે બધી ડાયરેક્શનમાં ઇક્વલ હોય, બરાબર, તો ત્યારે તેને કહેવાય આઇસોટ્રોપિક મટીરિયલ્સ. અને બીજું, હુક્સ લોની અંદર જે મટીરિયલ્સ હોય છે તે ઇલાસ્ટિક હોય છે, બરાબર. કેવું હોય છે? ઇલાસ્ટિક. તો હુક્સ લો માટેનું મટીરિયલ હોમોજીનિયસ, આઇસોટ્રોપિક અને ઇલાસ્ટિક હોય છે, બરાબર. હવે બીજું એક ટર્મ્સ આવે છે ઓર્થોટ્રોપિક મટીરિયલ્સ કોને કહેવાય? તો એવું મટીરિયલ્સ કે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં પ્રોપર્ટીઝ ડિફરન્ટ હોય, બરાબર. પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં પ્રોપર્ટી અલગ અલગ હોય તો તે મટીરિયલ્સના ઓર્થોટ્રોપિક મટીરિયલ્સ કહેવામાં આવે છે. પછી પ્રોપર્ટીઝ ડિફરન્ટ ઇન ઓલ ડાયરેક્શન, દરેક ડાયરેક્શનમાં પ્રોપર્ટી અલગ અલગ હોય તો તેને એનિસોટ્રોપિક અથવા નોન આઇસોટ્રોપિક મટીરિયલ્સ કહેવામાં આવે છે. હવે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ, એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર. તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કયા કયા છે? તો યંગ મોડ્યુલસ E, શિયર મોડ્યુલસ G અને બલ્ક મોડ્યુલસ K. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે આ બધા. તો E જે છે શાના પરથી ડિરાઈવ કરવામાં આવે છે? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E એપ્સાઇલા. આ જે છે સિગ્મા ઇઝ પ્રપોઝનલ ટુ સિગ્મા ઇઝ પ્રપોઝનલ ટુ એપ્સાઇલા. તો આ જે પ્રપોઝનાલિટી સાઇન દૂર કરીએ ત્યારે E આવે છે, એટલે કે યંગ મોડ્યુલસ આવે છે. તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલા. આ જે છે એ લિનિયર સ્ટ્રેસ અને લિનિયર સ્ટ્રેનની વાત કરવામાં આવે છે. શિયર મોડ્યુલસ ક્યારે આવે છે? જ્યારે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનને એકબીજાનો રેશિયો લેવામાં આવે ત્યારે આવે છે શિયર મોડ્યુલસ G. પછી બલ્ક મોડ્યુલસ કોને કહેવાય? તો કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન હોય છે. જો દરેકમાં ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેન જ છે પરંતુ અલગ અલગ ટાઈપની સ્ટ્રેસ સ્ટ્રેન છે, તો બલ્ક મોડ્યુલસમાં આવે છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, બરાબર. હવે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ માટે તમારે પ્રેશર એપ્લાય કરવાનું હોય છે જનરલી, અથવા સ્ટ્રેસને સિગ્મા તરીકે પણ દર્શાવી શકો છો, અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એપ્સાઇલાવી, બરાબર. તો બલ્ક મોડ્યુલસ એટલે કે જો તમે પ્રેશર એપ્લાય કરો તો ડેલ્ટા P બાય એપ્સાઇલાવી, અને સ્ટ્રેસ એપ્લાય કરો, બરાબર, તો સિગ્મા બાય એપ્સાઇલાવી. બલ્ક મોડ્યુલસ અને કોમ્પ્રેસિબિલિટી એકબીજાના વ્યસ્ત છે, તો 1 બલ્ક મોડ્યુલસ કરશો તો તમને મળી જશે કોમ્પ્રેસિબિલિટી. પોઇઝન્સ રેશિયો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. તો પોઇઝન્સ રેશિયોને તમે મ્યુ અથવા ન્યુ વડે દર્શાવો છો, બરાબર. હવે એની ડેફિનેશન શું છે? તો લેટરલ સ્ટ્રેન ડિવાઇડેડ બાય લોંગિટ્યુડિનલ સ્ટ્રેન. લોંગિટ્યુડિનલ સ્ટ્રેન કોને કહેવાય? તો આ વાયર છે, વાયરને તમે ખેંચશો તો તેની લેન્થમાં જે મીન્સ કે એની લેન્થમાં વધારો થશે, બરાબર. હવે લેન્થમાં જે વધારો છે તે ફોર્સની ડાયરેક્શનમાં છે, બરાબર, તો તેને લોંગિટ્યુડિનલ સ્ટ્રેન કહેવાય. હવે આની લેન્થમાં વધારો થશે તો ડાયામીટરમાં ઘટાડો થશે. હવે ડાયામીટરમાં જે ઘટાડો છે તે ફોર્સ લાગે છે તેની ડાયરેક્શનમાં નથી, પરંતુ તેને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં છે, તો તેને કેવી કહેવાય? લેટરલ. લેટરલને તમે ગુજરાતીમાં કહેશો તો આડું, બરાબર. તો આ જે છે લોંગિટ્યુડિનલ સ્ટ્રેન એ ફોર્સને પેરેલલ હોય છે, જ્યારે ફોર્સને પરપેન્ડિક્યુલર જે સ્ટ્રેન લાગે તેને લેટરલ સ્ટ્રેન કહેવાય, બરાબર. તો લેટરલ સ્ટ્રેન એટલે કે એપ્સાઇલા D એટલે કે ડાયામીટરમાં આવેલો ચેન્જ, અને લિનિયર સ્ટ્રેન એટલે કે ડેલ્ટા L બાય L. તો આનો જે રેશિયો છે એ નેગેટિવ આવશે ઓલવેઝ, અને એ પોઇઝન્સ રેશિયો કહેવાશે. હવે પોઇઝન્સ રેશિયો જે છે તે વેરીઝ ફ્રોમ, આ પણ MCQમાં પૂછાય છે. પોઇઝન્સ રેશિયોની વેલ્યુ કેટલાથી કેટલે સુધી વેરીઝ કરે છે? તો -1 to 1/2, બરાબર. ક્યાંથી ક્યાં સુધી? -1 to 1/2 સુધી વેરી કરે છે. અને પોઇઝન્સ રેશિયો જે છે તે વિધિન ઇલાસ્ટિક ઝોન જ ડિફાઇન થતો હોય છે, બરાબર. ઇલાસ્ટિક ઝોનની બહાર પોઇઝન્સ રેશિયો ડિફાઇન નથી થતો. મ્યુની વેલ્યુ જે છે તે આપણે -1 to 1/2 કીધી, પરંતુ અલગ અલગ મટીરિયલ્સ માટે અલગ અલગ હોય છે. જેમ કે ગ્લાસની વાત કરીએ તો 0.05 થી 0.1, કોન્ક્રીટની વાત કરીએ તો 0.1 થી 0.2, મેટલ્સની વાત કરીએ તો 0.25 to 0.42, અને 0.5 જે છે એ પ્યોર રબર માટે હોય છે, કે જે પરફેક્ટલી પ્લાસ્ટિક મટીરિયલ છે, બરાબર. પ્યોર રબર માટે 0.5 જે વેલ્યુ છે પ્યોર રબર માટે, અને એ પરફેક્ટલી પ્લાસ્ટિક નહીં, પરંતુ અહીંયા આવશે ઇલાસ્ટિક. આ P છે કે ને E ઇલાસ્ટિક મટીરિયલ્સ માટે હોય છે, બરાબર.
હવે તે જ રીતે 0 વેલ્યુ જે છે એ છે રિજિડ બોડી માટે, બરાબર. પરફેક્ટલી રિજિડ બોડી માટે પોઇઝન્સ રેશિયોની વેલ્યુ 0 હોય છે. Linear strain in diagonal is 1/2 the shear strain in body. બરાબર. તો સ્ટ્રેન ઇન ડાયાગોનલ ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેન જે 5/2 હોય છે તે કેટલું થશે સ્ટ્રેન ઇન ધ ડાયાગોનલ. હવે આ એક મટીરિયલ્સનો ચોરસ ટુકડો છે, બરાબર. તો સ્ટ્રેન જે છે એ ડાયાગોનલમાં સ્ટ્રેન શોધવાની છે. આ જે ડાયાગોનલ છે, ડાયાગોનલની સ્ટ્રેન કેટલી હશે? તો સ્ટ્રેન ઇન ડાયાગોનલ ઇઝ ઇક્વલ ટુ લિનિયર સ્ટ્રેન, શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેન એટલે કે 5. આપણે આગળ જોયું હતું, અહીં 5નો એંગલ બને ક્યારે બને? જ્યારે અમે અહીં શિયર ફોર્સ લગાડો ત્યારે. તો આ જે શિયર સ્ટ્રેન 5 મળે છે, બરાબર, એ શિયર સ્ટ્રેન 5ને તમે હાફ કરશો એટલે આ ડાયાગોનલની જે સ્ટ્રેન છે ને તે મળશે તમને. કદાચ MCQમાં પૂછી લે. હવે રિલેશનશિપ જે છે એ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ વચ્ચેની રિલેશનશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે ઇમ્પોર્ટન્ટ છે તેને ચોરસ કરી દઉં, બરાબર. E ઇઝ ઇક્વલ ટુ 2G1 પ્લસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3K1 માઇનસ 2 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 9kg અપન 3K પ્લસ G. MCQમાં આના ક્વેશ્ચન્સ આવે જ છે, બરાબર. તો મેં આગળ જે પેપર સોલ્યુશન આપ્યું છે, બરાબર, તો તેની અંદર પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટને ક્વેશ્ચન્સ આપ્યો છે. તો તેની અંદર મેં આને કેવી રીતના ઇઝીલી યાદ રાખવાનું ને તે મેં જણાવ્યું છે, બરાબર. તો E ઇઝ ઇક્વલ ટુ 2G1 પ્લસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3K1 માઇનસ 2 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 9kg અપન 3K પ્લસ G. હવે આ જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે એ અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ માટે અલગ અલગ હોય છે, બરાબર. તો આઇસોટ્રોપિક મટીરિયલ્સ માટે નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા? તો કે 4. આઇસોટ્રોપિક એટલે તો જોયું ને આપણે. આઇસોટ્રોપિક એટલે કે જે મટીરિયલ્સને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં પ્રોપર્ટીઝ જે છે તે સેમ હોય તેને આઇસોટ્રોપિક મટીરિયલ્સ કહેવાય છે. ફરી જોઈ લઈએ, આઇસોટ્રોપિક મટીરિયલ્સ કોને કહેવાય? તો પ્રોપર્ટી ઇક્વલ ઇન ઓલ ડાયરેક્શન, બરાબર. હોમોજીનિયસમાં દરેક પોઈન્ટ આગળ પ્રોપર્ટી સેમ હોય છે, પરંતુ આઇસોટ્રોપિકમાં બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી સેમ હોય છે. તો આઇસોટ્રોપિકમાં બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી સેમ હોય છે, બરાબર. તો નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એના 4 છે. કયા કયા? E, G, મ્યુ અને K. અને નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા? એટલે કોઈ પણ મટીરિયલ્સને તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો કેટલા ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જોઈએ? તો આઇસોટ્રોપિક મટીરિયલ્સ માટે 2 ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જોઈએ છે, બરાબર. તો 2 ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ હોય તો તમે એ મટીરિયલને રિપ્રેઝન્ટ કરી શકો. અહીં લખ્યું છે આઇસોટ્રોપિક મટીરિયલ એટલે કે યુનિફોર્મ પ્રોપર્ટી ઇન એવરી ડાયરેક્શન, બરાબર. દરેક ડાયરેક્શનમાં પ્રોપર્ટી જે છે યુનિફોર્મ છે, એટલે સરખી છે. ઓર્થોટ્રોપિક એટલે કે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં પ્રોપર્ટી સેમ છે, બરાબર. આ પરપેન્ડિક્યુલર, આ પરપેન્ડિક્યુલર, આ પરપેન્ડિક્યુલર. તો હવે શું થશે કે આની અંદર આપણે ટોટલ તો ઓર્થોટ્રોપિક મટીરિયલ્સ માટે ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ શોધવા હોય તો અહીં ઉપરથી 4 લેવાના, બરાબર. E, G, મ્યુ, K તો છે જ. પરપેન્ડિક્યુલર ડાયરેક્શન એટલે કે 3 પરપેન્ડિક્યુલર ડાયરેક્શન આવશે તો 4 × 3 ઇઝ ઇક્વલ ટુ 12. તો ટોટલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આવશે 12. નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા જોઈએ? તો 12માંથી 3 બાદ કરી દેવાના તો આવી જશે 9, બરાબર. એનિસોટ્રોપિક માટે નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઇન્ફિનિટી છે, કેમ કે બધી ડિફરન્ટ ડાયરેક્શનમાં પ્રોપર્ટી જે છે એની ડિફરન્ટ છે. હવે નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા? તો ઉપરના જે બંને 12 + 9 છે તેનો સરવાળો કરી દેવાનો, તેટલા આવી જશે, બરાબર. તો આને ઇઝીલી યાદ કેવી રીતના રાખવું? તો આ કોઠાની મદદથી તમે ઇઝીલી યાદ રાખી શકો છો. અહીં એક શોર્ટકટ ટ્રીક પણ બનાવી શકો છો કે IOA, કેમ કે તમને ઘણીવાર ખબર નહીં પડશે કે આ શું છે. તો ઇન્ડિયન ઓઇલ ઓક્શન અથવા ઇન્ડિયન ઓઇલ અમદાવાદ, ગમે તે લખી શકો છો, બરાબર. આવી રીતના તમે યાદ રાખી શકો છો. IOAમાં પહેલાં ઉપરથી ચાલુ કરો તો આઇસોટ્રોપિકમાં 4 આવશે. ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ 2 જોઈશે. પછી 4 × ઓર્થોટ્રોપિકમાં પરપેન્ડિક્યુલર તો 4 × 3 તો 12.
ઇન્ડિપેન્ડન્ટ કેટલા તો 12 - 3 તો 9. એનિસોટ્રોપિકમાં કેટલા જોઈએ એ એનિસોટ્રોપિકમાં ઇન્ફિનિટી હોય છે અને કેટલા ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઉપરના બંનેનો સરવાળો તો 21. બરાબર. હવે યુનિએક્સિયલ લોડિંગ કોને કહેવાય? યુનિએક્સિયલ લોડિંગ, યુનિએક્સિયલ એટલે એક જ એક્સિસમાં જે લોડિંગ થાય એક જ ડાયરેક્શનમાં 1D લોડિંગ કહેવાય એને. બરાબર. તો આ એક ચોરસ બાર છે તેનો એક જ ડાયરેક્શનમાં એટલે કે એક્સ ડાયરેક્શનમાં જે લોડિંગ લાગે છે તે લોડના આધારે સ્ટ્રેસ જન્મે છે અને સ્ટ્રેસ કેટલો છે સિગ્મા. બરાબર. તો ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા એક્સ એક્ટ ઇન ધ લોંગિટ્યુડિનલ ડાયરેક્શન એટલે એની લેન્થની જે ડાયરેક્શન છે તે ડાયરેક્શનમાં સિગ્મા એક્સ જેટલો સ્ટ્રેસ લાગી છે. હવે ડાયરેક્ટ સ્ટ્રેસ ઇન એક્સ ડાયરેક્શન આપણે શોધવો હોય લોંગિટ્યુડિનલ. બરાબર. લોંગિટ્યુડિનલ સ્ટ્રેન માટે તો ડાયરેક્ટ સ્ટ્રેસ જે પણ છે આ ડાયરેક્ટ સ્ટ્રેસ તેના કારણે લોંગિટ્યુડિનલ સ્ટ્રેન ઉદ્ભવશે. બરાબર. તો તેને એપ્સાઇલ એક્સ એક્સ વડે દર્શાવીશું. તો તે કેટલી ડેલ્ટા L/L એટલે સિગ્મા X/E. આ બંને વસ્તુ કેવી રીતના લખી તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E એપ્સાઇલા, તો એના પરથી E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલા. અને બીજું એપ્સાઇલાની વેલ્યુ તો આપણને ખબર જ છે ચેન્જ ઇન લેન્થ બાય ઓરિજિનલ લેન્થ. તો તેના આધારે આ બંને વસ્તુ લખી શકીએ. અહીં મેં એપ્સાઇલા લખવાનું. બરાબર. એપ્સાઇલા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય. બરાબર. તો આ એપ્સાઇલા બધું ઇક્વલ જ છે તો આ બંનેને ઇક્વલ લખી શકીએ. હવે તમને ખબર જ છે કે આપણે જ્યારે લેન્થમાં વધારો કરીએ ખેંચીને ત્યારે તેની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં પણ તેની સાઇઝમાં ઘટાડો થશે. બરાબર. તો લેટરલ સ્ટ્રેન કેટલી આવશે? તો લેટરલ સ્ટ્રેન ઇન વાય ડાયરેક્શન શોધવી હોય તો તેમાં પોઇઝન્સ રેશિયોની જરૂર પડે. પોઇઝન્સ રેશિયો કોને કહેવાય તો તે આપશે આપણને લેટરલ બાય લિનિયર એટલે કે લોંગિટ્યુડિનલ સ્ટ્રેન. તો આ કેસની વાત કરીએ આપણે. બરાબર. સિગ્મા એક્સવાળા કેસની વાત કરીએ તો સ્ટ્રેન ઇન એક્સ ડાયરેક્શન અને ઉપર આવશે લેટરલ એટલે કે વાય ડાયરેક્શન. એમને હું એક્સ ડાયરેક્શન શો કરી દઉં. એક જ મિનિટ. ઓકે. આ જે ડાયરેક્શન છે વાય ડાયરેક્શન છે, આ ડાયરેક્શન એક્સ ડાયરેક્શન છે. તો એક્સ ડાયરેક્શનમાં સિગ્મા એક્સ, પરંતુ આના કારણે આ જે વિડ્થ છે એમાં ઘટાડો થશે. બરાબર. તે એક ઘટાડો આવશે તેને આપણે એપ્સાઇલા વાય વાય કહીશું. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો એપ્સાઇલા વાય વાય ડિવાઇડેડ બાય એપ્સાઇલા એક્સ, તેને આપણે મ્યુ કીધું. હવે એપ્સાઇલા વાય વાયને સૂત્ર ન કરતા બનાવીએ તો આ માઇનસ પણ અહીં જશે અને એપ્સાઇલા એક્સ એક્સ આવશે માઇનસ મ્યુ. હવે એપ્સાઇલા એક્સ એક્સની વેલ્યુ અહીંથી ઉચકીને અહીં મૂકી દીધી તો સિગ્મા એક્સ બાય E આવી વેલ્યુ. બરાબર. ફ્રોમ ઇક્વેશન વર્ક્સ 1 એન્ડ લેટરલ સ્ટ્રેન ઇન ઝેડ ડાયરેક્શન. હવે ઝેડ ડાયરેક્શનમાં પણ સ્ટ્રેન આવશે. તો આ એક્સ ડાયરેક્શનના સ્ટ્રેસને લીધે ઝેડ ડાયરેક્શનમાં સ્ટ્રેન આવશે તેને આપણે મ્યુ માઇનસ એપ્સાઇલા ઝેડ ઝેડ અપન એપ્સાઇલા એક્સ એક્સ. તો એપ્સાઇલા ઝેડ ઝેડ કેટલી મળશે? માઇનસ મ્યુ એપ્સાઇલા એક્સ એક્સ અને માઇનસ મ્યુ સિગ્મા એક્સ બાય E. તો એપ્સાઇલા એક્સ એક્સ કેટલી મળી? સિગ્મા એક્સ બાય E. એપ્સાઇલા વાય વાય માઇનસ મ્યુ સિગ્મા એક્સ બાય E. એપ્સાઇલા ઝેડ ઝેડ માઇનસ મ્યુ સિગ્મા એક્સ બાય E. તો આ ત્રણ સ્ટ્રેન મળી આપણને એક્સ એક્સ ડાયરેક્શનમાં, વાય વાય ડાયરેક્શનમાં, ઝેડ ઝેડ ડાયરેક્શનમાં. તો તેના આધારે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એપ્સાઇલા વી પણ તમે શોધી શકો છો. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કોને કહેવાય તો ચેન્જ ઇન વોલ્યુમ ડેલ્ટા વી બાય ઓરિજિનલ વોલ્યુમ વી. ઇન કેસ ઓફ યુનિએક્સિયલ લોડિંગ, યુનિએક્સિયલ લોડિંગનો કેસ જે છે તેમાં વોલ્યુમમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં આવશે. તો વોલ્યુમમાં જો ચેન્જ આવતો જ નહીં હોય તો ડેલ્ટા વી બરાબર થશે 0. તો 0 અપન ઓરિજિનલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 0. તો યુનિએક્સિયલ લોડિંગમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કેટલી આવશે? 0. તો ઓનલી ઇન ધ કેસ ઓફ બાય ઓર ટ્રાયએક્સિયલ લોડિંગ વોલ્યુમ ઇઝ ચેન્જ સો ધેર એક્ઝિસ્ટ અ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. પરંતુ યુનિએક્સિયલ લોડિંગમાં કોઈ પણ પ્રકારની વોલ્યુમેટ્રિક સ્ટ્રેન આવશે નહીં. તો આ ધ્યાન રાખજો કેમ કે યુનિએક્સિયલ લોડિંગ જે છે તે આરટીઓના સિલેબસમાં છે. તો યુનિએક્સિયલ લોડિંગમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેન 0 થશે. હવે અહીં એક બાર છે તેને એનો એક છેડો ફિક્સ કરેલો છે અને બીજા છેડે લોડ પી લગાવેલો છે એક્સિયલ ડાયરેક્શનમાં. બરાબર. તો આ પણ યુનિએક્સિયલ લોડિંગ જ થયું. બરાબર. તો તે આપણને
આરટીઓની એક્ઝામમાં આરટીઓની સિલેબસમાં છે. તો ડિફ્લેક્શન ઓફ બાર ઇન ધ ડાયરેક્શન ઓફ લોડ પી. લોડ પીની ડાયરેક્શનમાં બારનું કેટલું ડિફ્લેક્શન થશે, મીન્સ કે આની લેન્થમાં કેટલો વધારો થશે. તો ડિફ્લેક્શન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પી એલ અપોન એ ઈ. પી એલ જે છે તે લેન્થ, આની લેન્થ ધારો કે એલ છે, લેન્થ એલ. એ જે છે ક્રોસ સેક્શન એરિયા, પી જે છે લોડ, પી એલ અપન એ ઈ, અને ઈ જે છે યંગ મોડ્યુલસ. તો આ સૂત્રના આધારે તમે કેટલું ડિફ્લેક્શન આવશે તે સમય શોધી શકો છો. હવે આ સૂત્રમાં એ અને ઈ જે છે બંનેનો મલ્ટિપ્લિકેશન શું આપશે, તો એને કહેવાય એક્સિયલ રિજિડિટી, બરાબર. અને એ ઈ અપોન એલ જે છે તેને કહેવાય એક્સિયલ સ્ટીફનેસ, બરાબર. એક્સિયલ રિજિડિટી અને એક્સિયલ સ્ટીફનેસ, એ ઈ અપોન એલ. ડિફ્લેક્શન ઓફ સર્ક્યુલર ટેપર બાર, બરાબર. સર્ક્યુલર ટેપર બાર હોય તો તેનું કેટલું ડિફ્લેક્શન થશે. જો આ છેડો D1 હોય અને આ છેડો D2 હોય, D1 અને D2 એ ડિફરન્ટ ડાયામીટર છે, તો તેનું ડિફ્લેક્શન ડેલ્ટા આપણે PL અપન એની રીતે જ શોધીશું. પરંતુ અહીં એરિયા જે છે તેમાં ચેન્જ આવશે. તો એરિયા કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનો, આ જ ફક્ત ધ્યાનમાં રાખશો. તો જનરલી આપણે એરિયા π/4 d² કહીએ છીએ, પરંતુ આની અંદર બંને ડાયામીટર અલગ અલગ છે, તો π/4 D1 D2 લખી દેવાનું, બરાબર. આ 4 જે છે તો ઉપર જશે, તો 4PL અપન π D1 D2 E. ડિફ્લેક્શન ઓફ રેક્ટેન્ગ્યુલર ટેપર્ડ બાર. રેક્ટેન્ગ્યુલર ટેપર્ડ બારનું ડિફ્લેક્શન ક્યારે થશે, જ્યારે તમે લોડ લગાવશો પી, બરાબર. અને આ જે છે એ ધારો કે B1 વિડ્થ છે અને આ જે છે ધારો કે B2 વિડ્થ છે. તો તેના ડિફ્લેક્શન આપણે આ લોડ પીના આધારે શોધવું હોય તો PL અપન એની રીતે શોધાશે. પરંતુ એનો જે એરિયા છે એ એરિયા આપણે કેવી રીતના ગણશું, તો વિડ્થ ઇન્ટુ થિકનેસ, બરાબર. વિડ્થ ઇન્ટુ થિકનેસ. થિકનેસને મેં અહીં કીધી છે વિડ્થ ઇન્ટુ થિકનેસ, ઓકે. આ જે છે તેને આપણે થિકનેસ કન્સિડર કરી લઈએ અને આ જે છે B1 અને B2 જે છે તે વિડ્થ લઈ લઈએ. તો આપણે લોગેરિધમિક વિડ્થ શોધવાની જરૂર પડશે. તો લોગેરિધમિક વિડ્થ કેવી રીતના શોધશું, તો B2 - B1 ડિવાઇડેડ બાય ln B2 બાય B1. લોગેરિધમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ આપણે આગળ જોયું, બરાબર, પેલા હીટ એક્સચેન્જરની કન્ડિશનમાં. ડેલ્ટા T1 - ડેલ્ટા T2 અપન ln T2 બાય T1, બરાબર. તો તે જ રીતે લોગેરિધમિક વિડ્થ લઈ લેવાની. તો લોગેરિધમિક વિડ્થ અહીં મૂકી દીધી છે. તો B2 - B1 ln B2 બાય B1, આના છેદમાં હતું તો ઉપર જતું રહ્યું. થિકનેસનો T, તો આ જે છે તો આપણો આખો એરિયા આવી ગયો અને ઉપર તો PL હતું તો નીચે એરિયા, અને E જે છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે. ઘણીવાર આ લખવાનું ભૂલી જાય છે, તો ધ્યાન રાખજો કે આ કન્ડિશનમાં કેવી રીતનું હોય છે. તો એરિયા આના પરથી આપણે B2 - B1 અને ln B2 - B1 ઇન્ટુ થિકનેસ થઈ જશે. પ્રિન્સિપાલ ઓફ સુપરપોઝિશન આપણે જોઈએ. તો પ્રિન્સિપાલ ઓફ સુપરપોઝિશન શું કહે છે કે અલગ અલગ બાર છે, અલગ અલગ બારને તમે લોડ P લગાડશો, બરાબર. તો આનું જેટલું ડિફ્લેક્શન થશે, આનું જેટલું અને આનું જેટલું, તો ડેલ્ટા 1, ડેલ્ટા 2, ડેલ્ટા 3. તો સુપરપોઝિશનના પ્રિન્સિપાલના આધારે ટોટલ ડેલ્ટા તમારે શોધવો હોય તો ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 પ્લસ ડેલ્ટા 3, એટલે કે 3 સરવાળો કરીશું તો તમને ટોટલ ડિફ્લેક્શન મળી જશે, બરાબર છે. હવે એક્સિયલ ડિફ્લેક્શન ઓફ બાર ડ્યુ ટુ સેલ્ફ વેઇટ. પહેલાં આપણે જે જોયું તો તેમાં એક બાર હતો, તેના પર ફક્ત P લોડ લાગતો હતો, તો તેના લીધે ડિફ્લેક્શન થતું હતું PL અપન E. પરંતુ હવે એના પોતાના વેઇટના કારણે જે ડિફ્લેક્શન થાય તે શોધવાનું છે આપણે, બરાબર. તો વેઇટ ઓલવેઝ ક્યાં લાગે, સેન્ટર ઓફ ગ્રેવિટીની ઉપર વેઇટ લાગતું હોય, તો અહીં વેઇટ લગાડી દીધું W. ડેલ્ટા જે છે તેનું સૂત્ર અહીં આવશે, P નથી પરંતુ W, જે વેઇટ લાગે છે તે WL અપન 2AE આવશે. આગળનું જે આપણે એક્ઝામ્પલ જોયું તેમાં ડિવાઇડેડ બાય 2 નહીં હતું, પરંતુ આની અંદર ડિવાઇડેડ બાય 2 આવી જશે, તો WL અપન 2AE થઈ જશે. ડ્યુ ટુ લોડ P એટ ધ એન્ડ PL અપન AE. આ ઉપરના કેસની વાત કરી છે. હવે જો ડેન્સિટી તમને ગેમા આપેલી હોય ને, તો ડેન્સિટી એટલે શું, ડેન્સિટી એટલે વેઇટ ડેન્સિટી. કઈ ડેન્સિટી, વેઇટ ડેન્સિટી તમને ગેમા આપી હોય તો ગેમા ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપન વોલ્યુમ.
ગેમા ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપન વોલ્યુમ. તો તમારું વેઇટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. હવે જે ડેન્સિટી છે અને વોલ્યુમ આ જે છે એ ચોરસ સળિયો છે. એનો ક્રોસ સેક્શન આપણે જોઈએ તો આ રીતનો આવશે, બરાબર. તો હવે એની જે વોલ્યુમ આપણે કન્સિડર કરવાનો હોય તો ધારો કે આનો આ જે ચોરસ છે તેનો એરિયા એ છે અને આ જે અહીંથી અહીં સુધીની લેન્થ છે, બરાબર, એ લેન્થ કેટલી છે? એલ છે, બરાબર. તો આ એરિયા ઇન્ટુ એની જેટલી લેન્થ હોય તો એરિયા ઇન્ટુ લેન્થ કરશું તો આપણે આવી રીતના પણ કરી શકીએ, મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર. તો મીટર ક્યુબ આવશે. મીટર ક્યુબ શાનો એકમ છે? તો વોલ્યુમનો. તો એરિયા ઇન્ટુ લેન્થ અથવા હાઇટ કરશું આપણે તો તમને વોલ્યુમ મળશે. તો W ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકશો? ડેન્સિટી ઇન્ટુ એરિયા ઇન્ટુ હાઇટ. તો હવે આ ડેલ્ટાનું સૂત્ર જે હતું WL/2AE, બરાબર. તો તેમાં W બરાબર મેં શું લખી દીધું? W બરાબર લખી દીધું ગેમા ઇન્ટુ A ઇન્ટુ L. Wની જગ્યાએ મેં આ લખ્યું, બરાબર. અને L તો હતો જ અને નીચે 2AE હતો. હવે ઉપર નીચે એ કેન્સલ થઈ ગયું, બરાબર. તો તમારું સૂત્ર શું આવી ગયું? ગેમા L²/2E, બરાબર. ગેમા L²/2E. તો એ જે છે તે ડિફ્લેક્શનનું સૂત્ર થઈ જશે. હવે કોનિકલ બાર જે છે તે કોનિકલ બારનું સેલ્ફ વેઇટ અત્યારે જે જોયું તે આપણે રેક્ટેન્ગ્યુલર બાર જોયું. હવે કોનિકલ બાર એટલે આ રીતનો જે બાર હોય તેને કોનિકલ બાર કહેવાય. આ કોનિકલ બારના સેલ્ફ વેઇટના લીધે જે ડિફ્લેક્શન થાય છે તે ડાયરેક્ટલી યાદ રાખી દેજો, બરાબર. ગેમા L²/2E હતું ને ઉપર, તો એ 6E આવી જાય, બરાબર. અને આ ડિફ્લેક્શન તો સેમ જ છે, WL/2AE. ઉપર હતું તેવું જ, પરંતુ ડેન્સિટીવાળામાં નીચે 6 આવી જાય છે, બરાબર. તો આ વિડીયોમાં આપણે ઘણી બધી ડેફિનેશન્સ અને MCQ જે પૂછાવા લાયક હતા તે બધું જોઈ લીધું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી આગળ વધીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, શિયા એન્ડ ટેક કેર.